સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પ્રકરણ 1 પડાવ્યા છે. મારફત સાગરની પહેલામાં પહેલી ચોપાઈ. ढूंढे सब महराज को, ढूंढे सब महराज को, सबे महराज में सब, सबे महराज में सब, सो सबे महराज जाहिर करी, सो सबे महराज जाहिर करी, सो सब महराज देखसी अब, सो सब महराज देखसी अब. सबे महराज तो सबे महराज છે તો દર્શનની રાત્રિ છે. અક્ષર બ્રહ્મને રાજ્ય મહારાજ રંગમહોલની અંદર બોલાવી અને જે 90,000 હરફ આપે છે, 30,000 જાહેર કરવાના કહ્યા હતા. 30,000 તને જે યોગ્ય લાગે એને તું આપજે, અને 30,000 હું આવીશ ત્યારે જાહેર કરીશ. મારફતનું બ્રહ્મ સૃષ્ટિ માટે તો હવે કે છે આની બધાને શુદ્ધ પડશે, સમજ પડશે. સો સબે મહેરાજ જાહેર કરી, સો સબે મહેરાજ જાહેર કરી દીધી, 90,000 હરફ જાહેર કરી દીધા. ત્યારે અહીંયા આગળ સો સબ મહેરાજ દેખસી અબ, આપણે જોઈએ છે કે નથી જોતા? હવે રાજ્ય મહારાજે આપણા માટે શું કર્યું તમે જુઓ તો હવે બધું જાહેર કરી દીધું છે. હવે જે પ્રકરણ છે એ ખિલવત કી રબ બદલે, खिलवत की रब बदले. पहले कहूं अव्वल की हक हादे हुक्म, मोमिन दिल अर्श में हके दरे कदम. કે પહેલી વાત કરું એમ કે છે. તો પહેલી કઈ વાત કરું તો કે છે પહેલે કહું અવ્વલ કી. અહીંયા આવ્યા પહેલાની જે વાત છે એ તમને બતાવું. હક હાદે હુકમ, રાજ્ય મહારાજ, શ્યામા મહારાણીજી, રૂહો અને હુકમ. હવે હુકમ શું છે? એ હુકમ આવ્યો, હક હાદે હુકમ. વારે ઘડી આપણે હુકમને લઈએ છીએ, હુકમના અનેક સ્વરૂપ છે. તો એ કયા સ્વરૂપનો હુકમ છે? તો રૂહોના દિલની ઈચ્છા એ હુકમ છે કે ઈશ્કરબદ કર્યો અને ધનીએ પોતાના દિલની અંદર અક્ષરબ્રહ્મ લીધો, એ હુકમ છે. કયો હુકમ છે? તો રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર જ્યારે અક્ષરબ્રહ્મ લે છે અને આપણે જે ઈશ્કરબદ કરી બેઠા છીએ એ હુકમ છે. મોમિન દિલ અર્શ મેં, મોમિન દિલ અર્શ મેં, મોમિનનું દિલ પરમધામની અંદર છે કે અહીંયા છે? હવે કે જ્યાં મૂલ મિલાવાની જે બધી વાત છે એ હું તમને બતાવું એમ કે છે. પરમધામની જે બધી વાત છે, મૂલ મિલાવાની જે બધી વાત છે એ હું તમને બતાવું. હવે મોમિન દિલ અર્શ મેં, પરમધામની અંદર તો વાહિદ તને ઇશ્ક છે. પરમધામની અંદર વાહિદ તને ઇશ્ક છે. તો આ ઈશ્કરબદ થયો કેમનો? ઈશ્કરબદ થયો કેમને? હવે આ બધું જે જાહેર થઈ રહ્યું છે એ કેવી રીતે થઈ રહ્યું છે?
આ ખેલ કેવી રીતે બન્યો? આપણે આગળ જોઈ ગયા કે આ ખેલ કેવી રીતે બન્યો, ઈશ્વરબદ્ધ કેવી રીતે થયો. અને આપણે પાછા કેવી રીતે જઈશું એ પણ તને બતાવી દીધું. जो कहा आया तो हदीसो और किताबो बोल, जिन पर मोहर मोहम्मद की सो कहूं फुरमाना कौल. કે જે કંઈક વાત કુરાનની અંદર અને ધર્મગ્રંથોની અંદર જે બધી લખી છે વાત, મીન્સ આપણી બધી ચિઠ્ઠીઓ છે, આપણા બધા પુરાવા છે, એ જે બતાવ્યું છે, એટલે જો કહ્યા આયાતો હદીસો और किताबो बोल, जिन पर मोहर मोहम्मद की, जिन पर मोहर मोहम्मद की. હવે આ जिन पर मोहर मोहम्मद की એ મોહમ્મદ સાહેબ કોણ છે? તો રાજ્ય મહારાજે કહ્યું કે આખીરના વખત હું આવીને એને જાહેર કરીશ. એ મોહર છે કે આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી, આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી એ આવીને બધું અહીંયા જાહેર કરશે. મીન્સ અધિકાર એમનો છે એમ કે છે. રાજ્ય મહારાજે કહ્યું તું હું આવીને જાહેર કરીશ. એટલે આખરી મોહર કે આખરી મોહર जिन पर मोहर मोहम्मद की सो कहूं फुरमाए कौल, सो कहूं फुरमाए कौल. હવે કે છે એ કઈ મોહર હતી, એ કયા વચન હતો એ હું તમને હવે બતાવું. આ વચનો એ હું તમને જણાવું. આ બધા વચનો શું હતું એ. એક દૂજી કો મનસુખ કરે આયાત, આયાત કો इन वास्ते लेऊ चुन चुन, जो सिर रखी सबो मो. एक दूजी को मनसुख करे आयात, आयात को કુરાનની અંદર જે આયાતો છે, આપણે અહીંયા આગળ ચોપાયો કહીએ છીએ ત્યાં આયાતો. એટલે કે જે એક આયાત જે છે એ બીજી આયાતને રદ કરે છે એમ. એક આયાત બીજી આયાતને રદ કરે છે કુરાનની અંદર. અને આટલા માટે એમ કે છે. હવે રદ કેમ કરે છે એ પણ સમજાવું છું. એટલે એક દૂજી કો મનસુખ કરે આયાત, આયાત કો એટલે એકને રદ કરી અને બીજું એ કેમ છે એ સમજાવું છું. પણ આના માટે એટલા માટે સ્વામીજી શું કે છે એમ કે છે તીન વાસ્તે, એટલે આના માટે એમ કે છે લેવું ચૂન ચૂન, કે જે મહત્વની જે આયાતો છે એને હું વીણી વીણી અને આ તમને હું બતાવું છું એમ છે. હું એને જાહેર કરું છું અથવા બતાવું છું. તો હવે કુરાનની અંદર જે એક આયાત છે બીજી આયાતને રદ કરે છે. તો કુરાનની અંદર જે 90,000 હરફ છે, કુરાનની અંદર જે 9,000 હરફ છે, એ 30,000 જે હરફ હતા એ શરીયતના હતા. બીજા 30,000 જે જાહેર તને યોગ્ય લાગે એને આપવાના હતા, એ તરીકતના હતા. શરીયત અને તરીકત. એટલે કુરાનની અંદર જે એક આયાત અને બીજી આયાત, એક આયાત બીજી આયાતને રદ કરે છે. શરીયત જે કરતું હોય, શરીયતની જે આયાતો હોય એ તરીકતની આયાતો એને રદ કરે.
તરેકત જે કરતું હોય એ હકીકતની આયાતોને રદ કરે. એટલે ચૂન ચૂન કેમ કે છે. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે શરીયત અને તરીકત હતી એ છોડાવી દીધી, હકીકત અને મારફત ચલાવી. અને એ છે હું તને એ આ ચૂન ચૂનીને એ તમને હું જાહેર કરીને બતાવું છું. આજે શરીયત અને તરીકતની જે આયાતો હતી એ આયાતો તેની દોહરાવા દીધી અને ચૂન ચૂનીને હકીકત અને મારફતનું જે જ્ઞાન છે એ હું તમને બતાવી દઉં. સો સુદ પાઈએ લરુંદરી से, सो सुद पाइए लरुंदरी से. देखे ना उपली नजर, सो सिफली के दिल मिजाजी, बिन इल्म देखे क्यों ए कर. કે આની આપણને જે સમજ છે એ તારતમ વાણીથી આપણને આની શુદ્ધ પડી, જાગૃત બુદ્ધિથી. એટલે કે જે જો સો સુદ પાઈએ લરુંદરી से. હવે તમે વિચાર કરો કે આપણને આ તારતમ જ્ઞાન મળ્યું છે તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ તો શરીયતની ચોપાઈ છે, આ તો તરીકતની ચોપાઈ છે, આ તો કર્મકાંડ બતાવી રહ્યા છે. કેવી સમજ, કેવી શુદ્ધ પડે છે. આ તો હકીકતનું જ્ઞાન બતાવી રહ્યા છે. આ તો ક્યાં સુધી બતાવી રહ્યા છે? તો આ તો અખંડ વ્રજ લીલા, અખંડ રાસ લીલા છે ત્યાં સુધી બતાવી રહ્યા છે. તર્ત કોઈ પણ, હવે અહીં તમે જુઓ કે કોઈ પણ ધર્મ ગ્રંથ હોય, કારણ કે આ માસ્ટર કી છે. જાગૃત બુદ્ધિ બીજું કશું નહીં, માસ્ટર કી છે. કોઈ પણ ધર્મ ગ્રંથ હોય, એમનો એક ધર્મ ગ્રંથ વાંચવાની જરૂર નથી આપણે, પણ એ ક્યાં સુધીનું જ્ઞાન છે એની શુદ્ધ આપણને છે. એની અંદર ક્યાં સુધીનું જ્ઞાન છે એની શુદ્ધ આપણને છે. જેમ એક સરસ ઉદાહરણ આપું કે અમદાવાદથી ટ્રેન ઉપડે છે અને છેલ્લું સ્ટેશન છે બોમ્બે સેન્ટ્રલ. અમદાવાદથી છેલ્લું સ્ટેશન બોમ્બે સેન્ટ્રલ છે. પણ હવે કોઈ વડોદરાની અંદર રહેતો હોય, વડોદરાથી કોઈ દિવસ આગળ ન ગયો હોય, એ કે છે વડોદરાથી આગળ કશું છે નહીં. કોઈ સુરત હોય, સુરત ઉતરી પડ્યો હોય કે સુરત થી આગળ કોઈ નથી, કશું નથી. પછી જે સ્ટેશનો આવે, નાના નાના સ્ટેશનો આવતા હોય અને ત્યાં કે ભાઈ આના આગળ કશું છે નહીં. કોઈ દાદર ઉતરે અને કે ના ભાઈ આજ બોમ્બે આવી ગયું, એમ કે આની ઉપર કશું નથી, અને બોમ્બે સેન્ટ્રલ પહોંચે. બોમ્બે સેન્ટ્રલ વાળાને બધી ખબર છે, બોમ્બે સેન્ટ્રલ જે જવાનું એને બધી ખબર છે કે આની આગળ આવ્યો, આની આગળ આવ્યો, આની આગળ આવ્યો. પણ જે એનાથી આગળ નથી ગયા એમને કોઈ શુદ્ધ નથી. એ તો અમે સાચા છીએ અને અમારું જ અહીંયાથી આગળ કશું છે જ નહીં, એ રીતે વિચારી લે. એમ અહીંયા આધ્યાત્મિકની પણ આ અંદર આ દશા છે. ચૌદ લોક વાળા શું વિચારે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉપર કોઈ છે નહીં, કશું જ નથી. જો તમે નિરાકારનું પૂજન કરી રહ્યા છે, હજુ એની ઉપર હજુ કે છે નિરાકાર, તો નિરાકારનું પૂજન કરી રહ્યા છે. પણ નિરાકારની ઉપર છે શું? જો તો બેહદ ભૂમિ છે. કોઈ કે છે અખંડ વ્રજ અને અખંડ રાસ, એના સિવાય કશું નથી. એના કરતો વધારે આગળ જાય તો કે છે ભાઈ અક્ષરથી ઉપર કશું નથી, અક્ષરથી ઉપર કશું નથી, અક્ષર બ્રહ્મથી ઉપર કશું નથી, પણ અક્ષર બ્રહ્મની ઉપર અક્ષરાતીત છે. બધી શુદ્ધ કોને પડે? કે જેને પાતાળથી પરમધામ સુધીની બધી શુદ્ધ હોય એને સમજ પડી જાય. આ તો એનું બતાવે છે, આ તો આટલા સુધી બતાવે છે, આ તો આટલા સુધી બતાવે છે. એટલે કે છે સો સુધ પાઈ લરુંદરી છે. આ બધી જ સમજ આપણને લરુંદરી પડી. હવે આની અંદર આ તો ખાલી આપણે બતાવ્યું કે ભાઈ આ સુધી છે,
પણ હવે એ રીતે ક્રિયાઓ પણ બતાવી રહ્યા છે. ક્રિયાઓ મીન્સ આ કર્મકાંડ છે, આ શરિયત છે, આ હકીકત છે, આ મારફતનું જ્ઞાન છે. એ પણ આપણે બતાવી રહ્યા છીએ. આ તો બધું શરિયત કરી રહ્યા છે, મીન્સ કર્મકાંડ કરી રહ્યા છે. કોઈ ઉપાસના કરતું હોય, કોઈ પાસે જ્ઞાન હોય. જ્ઞાની લોકો છે ને, જ્ઞાની લોકોને થોડું વધારે અભિમાન હોય. જ્ઞાની લોકો એનું એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ. શ્રી કૃષ્ણના સાથે વિદુરજી તત્વજ્ઞાની હતા. તો બતાવી રહ્યા હતા. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું એમ કર ને, કે આજે તારી પાસે જે જ્ઞાન છે ને, એ કે વ્રજની ગોપીઓને તું આપ. વ્રજની ગોપીઓને તું, કારણ કે એને કશી શુદ્ધ નથી. સોરી, માફ કરજો ઉદ્ધવજી, કે આ જ્ઞાન છે તું વ્રજની ગોપીઓને આપતું. ઉદ્ધવજી વ્રજની ગોપીઓને આ જ્ઞાન આપવાનું છે. તો વ્રજની ગોપીઓ શું કે છે કે ઓદડા તારું જ્ઞાન તું તારી પાસે રાખ, અમારો તો અમારી પાસે છે. અમારો તો અમારી પાસે છે. એટલે જ્ઞાની લોકો હોય ને, એ કે એમને શું સમજ પડે? મેં તો અહીંયા ટ્રેનિંગ લીધી છે, મેં તો અહીંયા ટ્રેનિંગ લીધી છે, મેં તો અહીંયા ટ્રેનિંગ લીધી છે, હું તો અહીંયા ભણીને આવ્યો છું, હું તો આ કરીને આવ્યો છું. જ્ઞાની લોકો આવું કરે. કહેવાનો મતલબ છે શું? અહીંયા શું બતાવવા પ્રયત્ન કરું છું કે જે જ્ઞાની લોકો છે એ અંતસ્કરણોથી બહાર ન નીકળે. જ્ઞાની લોકો છે એ અંતસ્કરણોથી બહાર ન નીકળે કદાચ, કારણ કે જ્ઞાનની અંદર છે એટલા માટે. પણ જે દિલની અંદર ઘૂસી લગાયા હોય, જે દિલની અંદર ઘૂસીને બેઠેલા હોય, એ અંતસ્કરણનું શું શા માટે લે? એ અમારે નથી જોઈતું. અમારી પાસે જેટલું છે એટલું ઇનફ છે. અને જ્ઞાનની અંદર જે મેહપણું આવે, અહંભાવ આવે, બુઝરગી આવે, એ ક્યાં છે? અંતસ્કરણની અંદર છે બુઝરગી. પણ નથી સમજતા, અને તેમ જ તો બસ ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. એટલે સો શુદ્ધ પાઈ લલુંદરી છે. આ બધી જ આપણને શુદ્ધ મળી ગઈ છે. તારતમ જ્ઞાનથી આ બધી જ આપણને શુદ્ધ પડી ગઈ છે. બધી સમજ પડી ગઈ છે કે કોણ ક્યાં સુધી છે, કોણ ક્યાં સુધી, મીન્સ કયો ધર્મ ક્યાં સુધી છે. પહેલા બીજી વસ્તુ કે આ સુંદર સાથની સોચ ક્યાં સુધી છે, આની પણ સમજ પડે. ના પડે એવું કશું નહીં, આની પણ સમજ પડે. એટલે એને આપણે સુંદર સાથને સાચો માર્ગ બતાવવાનો કે ભાઈ આ માર્ગે તું ચાલ. અને આપણને ન સમજ પડે તો આપણે કોઈ આપણને બતાવી રહ્યો એ માર્ગે ચાલીએ આપણે. સો સુધ પાએ લલુંદરી સે દેખે ના ઉપલી નજર. બીજું ચરણ જો, દેખે ના ઉપલી નજર. જો ઉપલી નજરથી જોશો તો કશું જ નહીં મળે. નજર કેવી હોવી જોઈએ કે જે આ વચનો છે, ધનીના જે વચનો છે, લઘુની તારતમ વાણીના જે બધા વચનો છે, એ વચનો જો આત્મદ્રષ્ટિથી લઈશું, આત્મદ્રષ્ટિથી અને નિરખવા પ્રયત્ન કરીશું તો આ સમજાશે. અને આની અકલની અંદર લેવા જઈશું તો આ નહીં સમજાય. આજે આવ્યું ને કાલે ગયું, સમજી લો, રહી જ ન શક્યા. આની પર દિલથી વિચારશો
કેમ આની પાછળનું એ સમજાવશે, એની પાછળનું કારણ શું છે કે આ જે બધી વાતો છે એ આ બધી વાતો કઈની છે? આપણે રાજ્ય મહારાજ, રૂહો, રાજ્ય મહારાજ અને શામાજી વચ્ચેની બધી વાતો છે. એ આ જીવ કેવી રીતે સમજી શકે? એ આ જીવ કેવી રીતે સમજી શકે? પણ એને જો આત્મદ્રષ્ટિથી લઈશું આપણે તો એને બધી સમજ પડશે, કારણ કે ઈશ્વર એ કરીને બેઠેલી છે ત્યાં આગળ. એને બધું સમજાશે. એટલે દેખે ના ઉપલી નજર, અંદર ડૂબો આની અંદર. હક્કે દિલ કી બારીકિયા શું છે એને સમજવા પ્રયત્ન કરો. ધણીના ઈશારા શું છે એ સમજો. ધણીના ઈશારા જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી હક્કે દિલ કી બારીકિયા સમજાશે નહીં. અને જ્યાં સુધી હક્કે દિલ કી બારીકિયા ન સમજાય ત્યાં સુધી આપણે અંતસ્કરણમાંથી દિલ તરફ જવાના નથી. જો સિફલી કે દિલ મિજાજી, જો સિફલી કે દિલ મિજાજી, બિન ઇલમ દેખે ક્यों કર. હવે સિફલી કે મીન્સ કે આ બ્રહ્માંડના, આ સંસારના જૂઠા દિલવાળા છે. અહીંયા આગળ કે છે કુફર જ છે નર્યો. અહીંયા આગળ હું દિલથી બોલું છું, આજે દિલથી બોલું, કાલે તો અંતસ્કરણ ક્યારે બેસી જાય ખબર ન પડે. એટલે જૂઠા દિલવાળા છે. હવે કે એમને આ કેવી રીતે સમજાય? એમ કે છે જો સિફલી કે દિલ મિજાજી, જૂઠા દિલવાળા, એમને કે આ તારતમ વાણી વગર આ બધી શુદ્ધ કેમ નહીં પડે? બિન ઇલમ દેખે ક્यों કર, બિન ઇલમ દેખે ક્यों કર. હવે બિન ઇલમ દેખે ક્यों કર એનો મતલબ શું છે? કે અત્યારે જે મારફત સાગર છે, મીન્સ જે કુરાનના જે બધા રહસ્ય છે, એ રહસ્ય તારતમ વાણી વગર એ રહસ્ય આપણને સમજાય નહીં. અને જે દિલ મિજાજી, સંસારના જે દિલ મિજાજી લોકો છે, એ એના ઉપલ્યા માયના લઈ રહ્યા છે. અને જો શું કરી રહ્યા છે? ઉપલ્યા માયના લઈને તમે જોઈ રહ્યા છો કે એ શું થઈ રહ્યું છે, શું કરી રહ્યા છે. કબરમાંથી મુર્દા બેઠા થશે તો બસ કબરની અંદર બધાને દાટવાના શરૂ કરી દીધા. મગરબની અંદર સૂરજ ઉગશે તો પશ્ચિમ દિશામાં નમાઝ ચલાવવાનું શરૂ કરી દીધું. જાહેરી માયના, જાહેરી અર્થ લીધા બધા. દિને ઇસ્લામ કહ્યું છે. દિને ઇસ્લામ આ બહુ મહત્વનું પોઈન્ટ છે. દિને ઇસ્લામ, દિને ઇસ્લામ કે બધા જ જે ખુદા એક છે, ખુદા એક છે, એમને જ બધા એમનું પૂજન કરશે. એક પારબ્રહ્મ પરમાત્મા છે એનું પૂજન કરશે. આપણો હિન્દુ ધર્મ પણ આ જ કહી રહ્યા છે. એ પણ કુરાન પણ આ જ કહી રહ્યો છે, દિને ઇસ્લામ. તો એ જાહેરી અર્થ લઈને આખી દુનિયાને ઇસ્લામિક બનાવવા માંગે છે. બધાને મુસલમાન બનાવવા માંગે, જાહેરી અર્થ લઈને. એનો બાતુની અર્થ શું છે એ સમજતા નથી. કે મુસલ ઇમામ કે જે ખુદા પર જે પક્કો યકીન રાખે એને મુસલમાન કહેવામાં આવે છે. એક ધર્મ ગ્રંથ કહી રહ્યા છે ભાઈ ખુદા એક છે, સબકા માલિક એક, પારબ્રહ્મ પરમાત્મા એક છે. વિચાર કરો તમે. તો આપણે એની પર તો યકીન રાખીએ છીએ કે પારબ્રહ્મ પરમાત્મા જે છે એનું પૂજન કરીએ છીએ આપણે. તો પછી ભાષાના લીધે આ બધા વિક્ષેપ ઉભા થયા છે. તો શા માટે? એટલે કે છે કે જે ઉપલ્યા માયના જે લઈને બેઠા છે એ એટલે દિલ મિજાજી. જો સિફલી કે દિલ મિજાજી,
આ સંસારના સિમ્પલી મીન્સ આ સંસારના જે દિલ મિજાજી છે, જૂઠા દિલવાળા છે, એમ કે છે, એ તારતમ વાણી વગર આના રહસ્ય કેવી રીતે સમજી શકે? એટલે કે છે બિન ઇલમ દેખે ક્યો કર, બિન ઇલમ દેખે ક્યો કર. કેવી રીતે એમને આ બધી શુદ્ધ પડે? કેવી રીતે સમજાય? હુકમે કહું તા દીન કી, જો હક હાદી રૂહો ખિલવત, અબલો જાહેર ન કાહું એ બકામતા વાહેદત. હુકમે કહું તા દિન કી. હવે અગર હુકમે કહું તા દિન કી મીન્સ ધણીની ઈચ્છા છે, જો હું આ નહીં વાતો કરીશ, આ જો હું આ નહીં બતાવું, આ હું જાહેર નહીં કરું, તો આ રૂહો પાછી કેવી રીતે આવશે? પહેલું તો આ વાત છે. અને એટલા માટે આ બધું જાહેર કરે છે. ઇન્દ્રાજ તો પુકાર પુકાર કરીને કે છે કે આ બધી વાતો અહીંયા જાહેર કરવાની ના પાડી રહી છે ઇન્દ્રાવતી. ધની અંદર બિરાજમાન છે, કે છે જો હું આ જાહેર નહીં કરું તો મારો સાથ આવશે કેવી? એટલે હુકમે કહું તા દિન કી, હુકમે કહું તા દિન કી, જો હક હાદી રૂહો ખિલવત. રાજી, શ્યામાજી અને રૂહો વચ્ચે જે ખિલવત ખાનાની અંદર જે બધી વાતો થઈ રહી, જે બધી વાતો થઈ હતી, એ બધી, અને એ બધી વાતો કોણ જાહેર કરે? પહેલામાં પહેલું તો એ વસ્તુ સમજો કે આપણા ઘરની વાતો છે, એ સંસારની વાત છે. એક સંયુક્ત કુટુંબ છે, સંયુક્ત કુટુંબ એટલે પતિ પત્ની સંયુક્ત કુટુંબ ના કહેવાય. પતિ પત્ની અને બાળકો છે, અને એક દિલથી રહે છે, એક દિલી રીતે રહે છે. હવે એ ઘરની અંદર કઈક વાત થઈ, પતિ પત્ની ને બાળકો, ઘરની અંદર જે કઈક વાત થઈ, એ દુનિયાવાળાને એટલે બહાર વાળાને કેમ નહીં ખબર પડે? એમના સગા સંબંધીઓને કેમ નહીં ખબર પડે? હવે કો તો બાળક જાહેર કરે, કો તો બાળકની માતા જાહેર કરે, કો તો ઘરના જે મુખ્ય છે, બાળકના પિતા છે, એ જાહેર કરે. એના સિવાય બીજું કોણ જાહેર કરે છે? હવે જે બાળક છે અને માતા છે, એમને સતત હુકમ આપ્યો, હુકમ છે કે તમારે બોલવાનું નહીં કશું. જેને આપણે ફાર્મોસી અહીંયા કહીએ છીએ, શ્યામાજી અને રૂહો પર ફાર્મોસી છે, એ હુકમ થઈ ગયો. ત્યાં અહીંયા આગળ એના પિતા હોય કે ભાઈ હુકમ કે તમે અહીંયા જાઓ છો ખરા સગાવાલાની અંદર, પણ આ ઘરની કશી વાત કરતા નહીં. હુકમ આવી ગયો. હવે એ જ્યારે આવે છે, પોતે જ્યારે આવે ત્યારે બધું બતાવે છે, ત્યારે ખબર પડે. એ જ વાત અહીંયા છે કે અત્યાર સુધી આ કશું જાહેર થયું નતું, પણ કોણ જાહેર કરે? રાજેશ, શ્યામાજી અને રૂહો વચ્ચેની જે બધી વાતો થઈ ગઈ છે ખિલવત ખાનાની અંદર, એ કોણ જાહેર કરે? આપણે અહીંયા છે, રૂહો અહીંયા આવી છે, શ્યામાજી અહીંયા છે, પણ એમની પર તો કુલપ છે, પડદો પડી રહ્યો છે, બધું ભૂલીને બેઠા છે. તો કોણ જાહેર કરે? ધની પોતે જ. ધની પોતે જ જાહેર કરે, બીજું કોઈ ન જાહેર કરી શકે. એટલે કે છે હુકમે કહું તા દિન કી, જો હક હાદી રૂહો ખિલવત, અબલો જાહેર ન કાહું. કે અત્યાર સુધી આ જાહેર થયું નથી, કોણ કરી શકે આને જાહેર? એ બકામતા વાહેદત. એ જાહેર નથી થયું, એ જાહેર નથી થયું, એ છે શું? તો એ બકામતા વાહેદત, એ પરમધામની નિયામત છે. રાજજી, શ્યામાજી ને રૂહો વચ્ચેની જે વાત થઈ રહી હતી, એ બધી છે વાત પરમધામની. પરમધામની જે બધી વાતો છે એ આ સંસારમાં કેવી રીતે જાહેર થઈ શકે? અને એ જે છે એ મારફત સાગર છે. અને રૂહોને જો આની શુદ્ધ પડી જાય, સમજ પડી જાય, તો એની દ્રષ્ટિ પછી બહાર ન
મીન્સ આ સંસારમાં ન રહે. જેમ માર્કંડને છેલ્લા સમયની વાત છે. માર્કંડની ધોબીને એની સાથે ઝઘડો થાય છે. 4-4, 5-5 બાળકો હોય છે. ઝઘડો થાય છે. પેલી ફાંસો ખાવા તૈયાર થઈ જાય છે અને એ ફાંસો ખાવા તૈયાર છે. અને નારાયણજી જ્યારે બધું, કારણ કે આ બે વાત કોની બે વચ્ચે હતી? માર્કંડજી અને નારાયણ વચ્ચેની વાત હતી. એ બીજા કોને ખબર પડે? એટલે નારાયણજી આવે છે અને કહે છે કે ભાઈ હું તને પહેલા તારી ભિક્ષા લઉં, પણ કે મારો નિયમ છે કે તું મારી પહેલા વાર્તા સાંભળે, ત્યાર પછી હું તારી ભિક્ષા ગ્રહણ કરું. અને જ્યારે પેલી વાત બતાવે છે, પેલીને ખબર આ તો મારી વાત છે, કે એ તો બધું ભૂલીને બેઠી હતી. માર્કંડ બધું ભૂલીને બેઠો હતો. આ કે તો મારી વાત છે એમ કે છે. અને એ સમજ પડી તો ચરણોમાં જાગૃત થઈ ગયા. આ જ વસ્તુ અહીંયા છે કે ભાઈ આ તો આપણા ઘરની વાતો છે. આ તો આપણા ઘરની વાતો છે. તો એ આપણા ઘરની વાતો હોય તો આપણે એને લઈને આપણે ધણીના ચરણોની અંદર જાગૃત કેમ નહીં? એ બકા મતા વાહેદત પરમધામની વાતો છે આપણી રાજ્ય સામાજ્ય અને રૂહો વચ્ચેની. जब नहीं कुछ पैदा हुआ जमी आसमान और ना कुछ 14 तबक्का फरिश्ते दुनी जहान, કે આ કશું જ પેદા નતું થયું. આ બ્રહ્માંડની પણ રચના નથી થઈ. એ પહેલાની જે બધી વાત છે એ વાત છે અહીંયા આગળ કે આ બ્રહ્માંડે નહીં, ઈશ્વરની સૃષ્ટિ પણ ન હતી. અને માફ કરજો, કોઈ ફરિશ્તા મીન્સ કયા ફરિશ્તાઓ? તો દેવી દેવતાઓ. और न कुछ 14 तबक फरिश्ते दुनी जान 14 लोक કશું જ નતું. દેવી દેવતાઓ પણ નતા. તે પહેલાની વાત છે. ना तब चारों चीजों को किन्हू समारे, ना कुछ चांद तब सूरज, ना पैदा सितारे, ना कुछ चारों चीजों जल वायु अग्नि અને પૃથ્વી. એ પણ ન હતા એમ કે છે. ना कुछ चांद तब सूरज, ना पैदा सितारे. नहीं સૂર્ય, ચાંદા, તારાઓ કશું જ ન. એને આપણે એવું કહી શકીએ, નાથા ઈશ્વર પહેલા શરૂઆતની ચોપાયો. નાથા ઈશ્વર નાથા મૂળ પ્રકૃતિ. તા બિનકી મેં કહું આપા બિનકી ચોપાઈ છે, રાસની ચોપાઈ છે કે કશું જ નહોતું અહીંયા. તો કશું નતું. તો પરમધામની અંદર જયારે ઈશ્વરબદ્ધ થયો, પરમધામની અંદર ઈશ્વરબદ્ધ થયો, પરમધામની અંદર બધી વાર્તાઓ થઈ. જે 3 કારણ છે, કારણ મહાકારણ. પેલા ધણીના દિલની અંદર ઈચ્છા થઈ, પછી અક્ષરના દિલની અંદર ઈચ્છા થઈ, અને પછી રૂહના દિલ. ધણી તમે કહેતા હતા તમે એકલા જ છો, તો આ પુરુષ છે પણ એ શું લીલા કરે છે અમારે જોયું છે. રાજ્ય મહારાજ કે છે મારું જે સ્વરૂપ છે. ધણીએ તો ચોખ્ખું કહ્યું એ મારું સ્વરૂપ છે. ધણીએ આપણને વાર્યા અનેક વાર કે ભાઈ આ ખેલ જોવા જેવો નથી, ના જશો ત્યાં જઈને તમે મને ભૂલી જશો. આપણે એકના બે ન થયા. ત્યારે ધણીના હુકમથી આ બ્રહ્માંડની રચના થઈ છે.
હુકમ આવ્યો ક્યાંથી? હવે કે છે ધણીના હુકમથી આ બ્રહ્માંડની રચના થઈ છે. સાંભળજો, એમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી કે ધણીના હુકમથી આ બ્રહ્માંડની રચના થઈ છે. હવે પરમધામની અંદર હુકમ છે ખરો? નાની નાની જે બારીક વાતો છે એને સમજી લો. ધણીના હુકમથી આ બ્રહ્માંડની રચના થઈ, પણ હુકમ આવ્યો ક્યાંથી? રૂહોના દિલની ઈચ્છા, એ જ ધણી માટે હુકમ છે પરમધામની. એટલે રૂહોએ કહ્યું કે મારે આ જોવું છે. એટલે ધણીએ શું કર્યું કે ભાઈ પહેલા તો આપણને વાર્યા, પણ વર્યા નહીં આપણે. એટલે આપણા જે દિલની ઈચ્છા થઈ એટલે ધણીએ આ સર્જન કર્યું. અક્ષરને કહ્યું તો આવું બ્રહ્માંડ બનાવ્યું. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આ જે ક્ષર બ્રહ્માંડ છે એ ક્ષર બ્રહ્માંડ પહેલા હતું. ક્ષર બ્રહ્માંડ નિરાકારથી જે નીચે છે બધું છે, નિરાકારથી જે બધું છે. વિરાટ પ્રદર્શન તમે જુઓ, પણ ઘણી બધી વાર જોયું વિરાટ પ્રદર્શન. આનું અસ્તિત્વ ન હતું એમ કે છે. સપને, આ સ્વપ્નિક છે. અક્ષર બ્રહ્મનું અવ્યાકૃતનું જે મન છે, નિમ્નનો ખેલ છે. અવ્યાકૃતનું જે મન છે, અવ્યાકૃત કોણ છે? અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે. એટલે અક્ષર બ્રહ્મનું જે મન છે, એ મન સપનાની અંદર આદિનારાયણ બની અને આ ખેલ ખેલી રહ્યું છે. આદિનારાયણ એટલે અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ કોને કહીએ છીએ આપણે? અક્ષર બ્રહ્મ. અરે સોરી, માફ કરજો. આ અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ કોને કહીએ છીએ આપણે? આદિનારાયણને કહીએ છીએ. એટલે આ જે મન છે એ બધું આ ખેલી રહ્યું છે. ना कोई कहे बेचून को, ना ही बेच गुण, ना कहने वाला बेसबी का, ना ही बेनमून. કે એ સમયે બેચૂન, બેચ ગુણ, બેચૂન, બેચ ગુણ, બેસબી અને બેનમૂન. મીન્સ શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ. આપણે એને આપણે શું કહીએ છીએ? શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ. કે આનું અસ્તિત્વ ન હતું એમ કે છે પેલા. અને આને કુરાનની અંદર શું કે છે? બે ચૂન, બે સબી, બે ગુણ અને બે નમૂન એને કહે છે. ના ખાલી તબ હવા શૂન્ય, ના ही ला मकान, ना कुछ किया तब हुक्म, એ જો કહ્યા કુન સુભાન. લા મકાન, નિરાકાર. લા મકાન એટલે શું? નિરાકાર. નૂર મકાન એટલે અક્ષરધામ. સુંદર સાહેબ, આ બધા શબ્દો જેના માટે નવા હોય એને ધ્યાન રાખો. લા મકાન એટલે નિરાકાર. કે અહીંયા આગળ આ સમયે કે નિરાકાર, શૂન્ય, આ કશું જ નતું એમ કે છે. શૂન્ય નિરાકાર કહીએ છીએ ને, આ કશું જ નતું એમ કે છે. એટલે કે ના ખાલી તબ હવા શૂન્ય, ના ही ला मकान, નિરાકાર શૂન્ય કશું જ ન હતું એમ કે આ સંસાર છે મીટવાનો સંસાર છે, આ પણ ન હતો. ના કુછ કિયા તબ હુકમ, ના કુછ કિયા તબ હુકમ. અને આ સમયે ધનીએ પણ આ હુકમ પણ નહોતો આપ્યો. તો આ બ્રહ્માંડ પણ રૂહો જ્યારે માની નહીં ત્યારે આ બ્રહ્માંડની રચના. બ્રહ્માંડની રચના થઈ કોના માટે?
અહીંયા સમજો કે આ ખેલ બન્યો છે કોના માટે? આપણા માટે બન્યો છે. આપણી ઈચ્છાને કારણે બન્યો છે. અને આ ખેલની સમાપ્તિ પણ કોણે ક્યારે થશે? આપણી ઈચ્છા સમાપ્ત થશે ત્યારે. આપણી ઈચ્છા સમાપ્ત થશે. બધું જ બ્રહ્મ સૃષ્ટિમાં. તો ધનિક કેવા આશિક છે વિચારો. અને આપણે ફક્ત એક જ લઈને બેસી ગયા છે કે ધણીના હુકમથી આ બધું થઈ ગયું છે. એટલે કે છે જે ઉપલી ઉપલી જે બધી વાતો લેશો તો આ સમજાશે નહીં. એટલે હુકમ આવ્યો એટલે હુકમ લેવી આપણે લઈને બેસી ગયા, ઉપલી વાતો લીધી. પણ હુકમના જે અનેક રૂપ છે એને આપણે સમજ્યા નહીં. એને આપણે સમજ્યા નહીં. એટલે કે છે ભાઈ આ તો બધું ધણીના હુકમથી ખડું છે, અથવા ધણીના હુકમથી આ બ્રહ્માંડની રચના થઈ છે. વાસ્તવમાં ધણીના હુકમથી થઈ છે. તમે બારીકથી તમે વિચારો તો શું થાય? આપણા દિલની ઈચ્છાને કારણે આ બ્રહ્માંડની રચના થઈ. જો આપણે માગ્યું જ ન હોત તો, આપણે હઠ જ ન કરી હોત તો, આનું એક ઉદાહરણ બાળક જીદ લઈને બેઠો છે. સમજો, ઉદાહરણ સમજો. બાળક જીદ લઈને કે મારે સર્કસમાં જવું છે, સર્કસ જોવા જવું છે. એના પિતા સમજાય ભાઈ એ સર્કસમાં શું જોવાનું છે, એમ કશું નથી જોવા જેવું. બાળક જીદ લઈને બેઠો છે. હવે શું કરે? હવે કરે શું? એટલે પિતાને આ સર્કસ બતાવવા આવવું પડ્યું. એ જ વસ્તુ અહીંયા બની છે, બીજું કશું નથી બન્યું. સરળ અને સિમ્પલ. એ પિતાને તો આવવું જ નતું અહીંયા આગળ. એ સર્કસમાં શું જોવાનું એમ કે છે. પણ જે બાળકની જીદ છે અને એને કારણે આવવું પડ્યું. એમ આ બ્રહ્માંડની રચના થઈ ક્યારે, કેવી રીતે બની? આ બધું કશું હતું જ નહીં. પણ એ રચના આપણી જીદને કારણે. એટલે કે નાકુચ કિયા તબ હુકમ, એ જો કહ્યા શૂન્ય સુભાન, એ જો કહ્યા કુન સુભાન, કુન કહેવાથી જે આ બ્રહ્માંડની જે રચના થઈ છે એ તે સમયે ધનીએ પણ આ નતું કરી એમ કે છે. આ હુકમ નતો આવ્યો. એ બકા નૂર મકાન, એક બકા નૂર મકાન, આગુ નૂર તજલ્લા, રહ્યા જબરાહિલ હદ નૂર કી, આગુ પહોંચે રસૂલ અલ્લાહ. કે ફક્ત ને ફક્ત અક્ષરધામ અને રંગમહોલ, કારણ કે આ બંને પરમધામની અંદર આવેલા છે. આ બંને પરમધામની અંદર આવે છે. એટલે અક્ષરધામ અને રંગમહોલ. કે અક્ષરધામ છે આ સમયે કે આની ઉપર કે અખંડ અક્ષરધામ, અને અહીંયા બધા આપણે પરમધામ કરીએ છીએ, પણ પરમધામ ને રંગમહોલ. કારણ કે અક્ષરધામની આગળ કે પરમધામ આવ્યું તો કેવી રીતે શક્ય બને? પરમધામની અંદર તો અક્ષરધામ છે. એટલે જે નૂર તજલ્લા જે છે, જે સત સ્વરૂપ છે, એ સત સ્વરૂપને રહેવાનું ઠેકાણું જે છે, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ, તો ધનીના આનંદ સ્વરૂપનું જે રહેવાનું ઠેકાણું છે એને આપણે શું કહીએ છીએ? રંગમહોલ કહીએ છીએ. એટલે એની આગળ રંગમહોલ આવે છે. એટલે કે અહીંયા આગળ જબ્રાઈલ ફરિશ્તો છે એ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અક્ષરની હકથી આગળ જઈ નથી. એક રસૂલ સાહેબ છે એ ત્યાં નથી આગળ પહોંચ્યા. રસૂલ સાહેબ આગળ પહોંચ્યા. હવે જે રસૂલ સાહેબ જે છે એ રોજ સવારે
અહીંયા પેલા અક્ષરબ્રહ્મ વાત કરો, રસૂલ સાહેબને છોડો. પેલા રોજ સવારે 9 વાગે ચાંદની ચોકની અંદર આવીને દર્શન કરીને પાછા જાય છે. રોજ સવારે આવે છે. હવે કોઈ કોઈ સુંદર સાહેબ તો એવું પણ બતાવી રહ્યા છે કે અક્ષરબ્રહ્મ, મહાલક્ષ્મીજી અને એમની અંગનાઓ, ઈશ્વરી સૃષ્ટિ, એ પણ બધા દર્શન કરવા આવે છે અને જાય છે. જો આ બધા જો દર્શન કરવા આવતા હોત, સમજો સુંદર સાહેબ, કે આ બધા જો દર્શન કરવા આવતા હોત તો આપણે ત્યાં આગળ કહ્યું ના કે બધા આ બધા છે કોણ? આપણે તો ફક્ત એક જ વસ્તુ બતાવી કે પુરુષ કોણ છે. અમુક સુંદર સાહેબ તો આવું બધું બતાવી રહ્યા છે. છોડો, આપણે એમનું લેવાની જરૂર નથી. જે આપણે દિલ માને ગવાહી આપે એને જ ગ્રહણ કરો, બીજું કશું ન કરો. ઘણી બધી ટીકાઓ હોય છે. ભાગવત લખાયું તો ભાગવતની અંદર ટીકાઓ થઈ રહી છે. સુબોધની ટીકા જે કહે છે, એમ અહીંયા આગળ પણ હવે તારતમ્યની ટીકાઓ ન કહેવાય. આપણે જેમ ભાગવતની ટીકાઓ કરી એમ અહીંયા આગળ પણ ટીકાઓ થઈ રહી છે. નથી થઈ રહ્યું કશું નહીં. આ બતાવી રહ્યા છે, આ બતાવી રહ્યા છે, આ બતાવી રહ્યા છે. પણ જે દિલથી આને ગ્રહણ કરશે, હક્કે દિલ કી બારીકિયા તારે સમજાશે, એ વગર નહીં સમજાય. આની અંદર ઉતરશે ઊંડા ત્યારે સમજાશે. એવું બતાવી રહ્યું છે કે ધનીના હુકમથી, હવે સાંભળજો, ધનીના હુકમથી આ બ્રહ્માંડનું રચના થઈ, નો ડાઉટ. પણ કયો હુકમ ને કેવી રીતે હુકમ એની સમજ નથી. મોમીનો છે, હુકમના સ્વરૂપ છે, આમાં પણ કોઈ સંશય નથી. પણ કેવી રીતે આની શુદ્ધ નથી. બસ હુકમના સ્વરૂપો છે એટલે હુકમ કરે, હુકમ કે એ પ્રમાણે ચાલે ને. હુકમ કે એ પ્રમાણે ચાલે, આમાં પણ કોઈ સંશય નથી. તો પછી આ ઇલમ આવ્યો શા માટે? પ્રશ્ન થાય ને. એમની દ્રષ્ટિએ જો એક જ હુકમ હોય તો પછી આ ઇલમ શા માટે આવ્યો? એટલે આની અંદર પણ આવી બધી ટીકાઓ થાય છે. નથી થતી એવું કશું નહીં. પણ જે આ ધનીના જે વચનો છે એ જે દિલથી લેશે, આત્મદ્રષ્ટિથી આની પર વિચારવા પ્રયત્ન કરશે, ત્યારે હક કે દિલ કી બારીકિયા સમજાશે. એ વગર નહીં સમજાય. પણ ઇલ્મી લોકો આ માનવા તૈયાર નથી. છોડો. ઘણું બધું આની અંદર ઘણું બધું કહેવા જેવું છે, ઘણું બધું કેવું છે, પણ સમજી લો. જબરુત લાહુત દો બકા, જબરુત લાહુત દો બકા, હાદી રૂહ લેવે લજ્જત, એક એ પાતશાહી હક કી બીચ નૂર વાહિદત. બહુ સરસ ચોપાઈ, એક જ ચોપાઈની અંદર બધું સમજાવી દીધું. જબરુત લાહુત કે અક્ષરધામ અને રંગમહોલ. કુરાનની અંદર એને જબરુત અને લાહુત કરીને એનું વર્ણન કર્યું છે. પણ જે જબરુત છે એ શું છે? અક્ષરધામ. અને જે લાહુત છે એ રંગમહોલ. બેને પરમધામ પરમધામ કે છે. હજુ પેલું અક્ષરધામ આવ્યું ને તો પેલું પરમધામ આવી ગયું. પણ જે રંગમહોલ છે રંગમહોલ નથી જાય છે. આટલું બધું પરમધામ ચર્ચની કરે છે, પરમધામ ચર્ચની કરે છે, અને એ પણ સમજે છે કે પરમધામની અંદર અક્ષરધામ આવ્યું.
પરમધામની અંદર અક્ષરધામ આવ્યું અને છતાં જુદા પાડીને બતાવી રહ્યા છે કે અક્ષરધામ અને અક્ષરધામની આગળ પરમધામ આવ્યું, આવું કહી રહ્યા છે. વિચાર કરવા સુંદર સાથે. એટલે પરમધામ મીન્સ અક્ષરધામ, જબરૂત અને લાહુત, એ દો બકા, બંને જે છે, આ બંને જે ધામ છે એ ધામ ધનીના જ છે. એમ કે છે રાજ્ય મહારાજના છે. હાદી રૂહો લેવે લજ્જત, હાદી રૂહો લેવે લજ્જત. હવે અહીંયા જે છે કે અક્ષરધામ અને રંગમોહનની, પણ રંગમોહનની જે છે એની લજ્જત હાદી રૂહો લઈ રહી છે. અક્ષરધામ તો આપણે જોયું નથી, ઇલમ દ્વારા અહીંયા આવ્યા ત્યારે એની શુદ્ધ પડી આપણને. કદાપી ત્યાં ગયા નથી. પણ આજે બંને છે મકાનો, આજે બંને મકાન છે, એક નૂર છે અને એક વાહિદત છે. દનીના છે આ બંને. કેમ છે? એ પાતશાહી હદ કી, એ પાતશાહી હક કી દનીની છે એમ કે છે. પણ કઈ પાતશાહી? એક નૂર છે, એક સાહેબી છે અને એક વાહિદત છે, ઈસ્ત છે. એક સાહેબીની પાતશાહી છે. કે આ બંને ઠિકાણા જે છે દનીના જ છે, રાજ્ય મહારાજના છે બંને ઠિકાણા. પણ એક સત સ્વરૂપ છે અને એક આનંદ સ્વરૂપ છે. આ રીતે કહીએ તો પણ ચાલે. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો, એક સત સ્વરૂપની લીલા અને એક આનંદ સ્વરૂપની લીલા. કે જે આનંદ સ્વરૂપની જે લીલા છે એ રંગમહોલ આખા પરમધામની અંદર થઈ રહી છે. પછી તમને આગળ મને વાત કરું છું, પણ પહેલા એમનું રહેઠાણ જોઈ લો કે આનંદ સ્વરૂપની જે આનંદ સ્વરૂપ છે એ રંગમહોલ અને રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે, પાતશાહી જે છે, જે સાહેબી છે, એ અક્ષરધામ છે. એ અક્ષરધામ જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષરધામની અંદર રહે છે. પણ જે લીલા જે છે, સત સ્વરૂપની જે લીલા છે એ લીલા પરમધામની અંદર નથી. એ લીલા પરમધામની અંદર નથી. એટલા માટે એમની લીલા છે યોગમાના બ્રહ્માંડની અંદર બેહદ ભૂમિ જેને કહીએ છીએ ત્યાં આગળ છે. એટલા માટે જે આ પરમધામ છે એ પરમધામ એ આખું શ્યામા મહારાજનું કહ્યું છે. ભલે અંદર અક્ષરધામ આવ્યું પણ લીલા નથી. એટલે કે અક્ષરની આગળ પરમધામ છે એમ કે છે. કેમ અક્ષરની આગળ કહ્યું? કે અક્ષર હવે લીલાની દ્રષ્ટિથી જોઈએ, આપણે લીલાની દ્રષ્ટિથી જોઈએ તો અક્ષર બ્રહ્મની જે લીલા છે ક્યાં થાય છે? યોગમાના બ્રહ્માંડની અંદર થાય છે. એટલે બેહદ ભૂમિ છે અને બેહદ ભૂમિની આગળ પરમધામ આવ્યું. આવું કહી શકાય, તમે આવું કહી શકો. પણ રહેઠાણની જયારે વાત કરીએ તો રહેઠાણની અંદર અક્ષરધામ અને રંગમહોલ, તે ઘડી પરમધામ ન કહેવાય, અક્ષરધામ અને રંગમહોલ કહેવાય. પણ લીલાની અંદર વાત કરીએ તો હા ભાઈ, અક્ષરની આગળ અક્ષાતીત છે. મીન્સ બેહદ ભૂમિની આગળ પરમધામ આવ્યું છે. કારણ કે અક્ષરબંધની લીલા છે ક્યાં? કે બેહદની અંદર છે, યોગમાના બ્રહ્માંડની અંદર છે. એમનું અંતસ્કરણ ક્યાં છે? અને એની આગળ અક્ષાતીતની લીલા છે. એટલે આખું પરમધામ છે શ્યામાજીની લીલા છે. ત્યાં એક સાહેબી છે અને એક વાહિદત ઈશ્ક છે. જો વાહિદત છે ત્યાં વાહિદત છે, જ્યાં ત્યાં ઈશ્ક છે. जब न्यामत पाई हक की खुली मुसाफ हकीकत, तब सब विद पाઈએ હક અર્શ મારફત. હવે કે છે આ બધી આપણને જયારે શુદ્ધ પડી, જબ ન્યામત પાઈ હક કી, રાજ્ય મહારાજની જયારે આ બધી સમજ પડી આપણને, અને આ બધી સોનાથી આપણને શુદ્ધ પડી તારતમ વાણીથી,
બધી સમજ તો નથી પડી, તારતમ વાણીથી આપણને સમજ પડી, શુદ્ધ પડી. તો કે છે રાજી મહારાજની આ બધી હકીકત આપણને સમજાવી, આપણને સમજ પડી, એટલે ખુલી મુસાફ હકીકત, બધા રહસ્ય ખુલી ગયા, બધા રહસ્ય ખુલી ગયા. ભલે રાજી મહારાજનું સત સ્વરૂપ હોવા છતાં પણ આપણે એ કામનું નથી. આપણે તો છે કોણ? વાહેદત ઇશ્કના સ્વરૂપો છે. આપણે ઇશ્ક સાથે આપણી લેવા દેવા છે, સાહેબી સાથે લેવા દેવા નથી. એટલે તમે કહી શકો સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, અમારે આ તમારી સાહેબી જોતી નથી, અમારો તો ઇશ્ક છે, અમારો તો ઇશ્ક છે. પતિ પત્ની જ્યારે હોય તો પત્ની જો પતિને ઇશ્ક પ્રેમ જ કરતી હોય તો એને સાહેબીની ન પડી હોય કે પતિ નો આટલો બધો એનો આટલી બધી સાહેબી છે, આટલો બધો પૈસો છે. પૈસાને શું કરવાનું? પ્રેમ ના હોય તો પૈસાને કરવાનો શું? ગમે એટલું સુખ હોય પણ પત્નીને પતિનું સુખ ન મળતું હોય તો એ જાહેરી સુખને શું કરવાનું? એ વાત અહીંયા છે. એટલે આ બધી હકીકતની આપણને સમજ પડી ગઈ. એટલે કે છે ખુલી મુસાબ હકીકત, તબ સબ વિદ પાઈએ, તબ સબ વિદ પાઈએ. આપણા માટે છે. અને આ બધી આપણને સમજ પડે તો આ બધી જ શુદ્ધ, બધી જ હક્કે દિલ કી બારીકિયા બધી ખુલી જાય. તબ સબ વિદ પાઈએ, આ બધું જ આપણને મળે. હક અર્શ મારફત, હક અર્શ મારફત. પરમધામને જરે જરેની પહેચાન થઈ જાય આપણને. અને આપણને સમજ પડે તો ધનીની દ્રષ્ટિ, સમજો, ધનીની દ્રષ્ટિ ક્યો છે એની પણ આપણને શુદ્ધ પડે. એટલે હકીકતમાં છે કે મારફતની અંદર છે. જેમ પત્નીને ધની શું વિચારી રહ્યા છે એની બધી જ સમજ હોય કે ભાઈ આ ઘરમાં છે પણ એમનું મન બહાર ભટકે છે. પતિ પત્ની તમે જો સંસારનું ઉદાહરણ તમે જુઓ તો પતિ ઘરે આવ્યો અને પતિ ઘરમાં છે અને એ શું વિચારી રહ્યો છે, એ શું કરવા માંગે છે, એ બધી પત્નીને ખબર પડે છે કે નથી પડતી? એ વસ્તુ છે, બીજું કશું નથી. આ પતિ પત્ની વચ્ચે જે લીલા થઈ રહી છે એ જ લીલા આપણને પરમધામની અંદર આપણી લીલા છે. પણ ક્યારે ખબર પડે આ બધી વસ્તુઓ આપણને? જેમ આપણે આ બધી નિયામત આપણે પાડી બારીક રીતે અને જોઈએ ત્યારે ખબર. તારતમ વાણીને જે બારીકથી વિચારીએ, ઉપલા માયના ન લઈએ, આની અંદર ડૂબીએ ત્યારે. જેમ પત્નીને અહીંયા ક્યારે બધી ખબર પડે કે પતિ પ્રત્યે એ વિચાર કરતી હોય, એમોને એમની અંદર ડૂબી હોય ત્યારે ખબર પડે. પણ એમનું કામ કરવાનું, મારું કામ કરું તો કશી સમજ ન પડે, કશી શુદ્ધ ન પડે. અને ત્યારે આપણને આ બધી સમજાય, ત્યારે આપણને શું ખરે? હક અર્શ મારફતના બધા રહસ્ય ખુલી જાય, બધું જ ખુલી જાય. जिनको हक मेहर सो आप करे हिदायत, सो सबे विद बुझही अर्श बका निस्बत. કે રાજી મહારાજ જેની પર મહેર કરે છે, ધની જેની પર મહેર કરે છે, એના બધા જ રહસ્યો ખુલી જાય છે. આપ કરે હિદાયત, ધની જેની પર મહેર કરે છે એ આ બધા જ રહસ્યો ખુલી જાય છે. કે વાણીના બધા જ ભેદ એને સમજાય, બધું સમજાય. સો સબવિદ બુઝહી, બધા સંશયો દૂર થઈ જાય. અને
એની પાછળનું કારણ શું છે? કોને મહેર કરે છે? કે જે નિસ્બતી છે, જે ધનીની અંગનાઓ છે, એની પર આ મહેર કરી રહ્યા છે. હવે સુંદર સાહેબ, આપણે આપણી બાજુ લાવો પાછો. આપણે ધનીની અંગનાઓ છે. પ્રશ્ન પહેલા કરો જાતે. તો આપણે તો દાવો કરીએ છીએ આપણે છે. તો જો આપણે ધનીની અંગનાઓ હોઈએ તો આ ન્યામતની કે આ વાણીની આપણને સમજ પડી છે કે પડતી કેમ નથી? વિચારો જાતે. હવે જાતે વિચારો. જીનકો હક મહેર સો, ધની આપણી પર મહેર કરી રહ્યા છે, તો આ બધા જ ખુલાસા ખુલી જાય, આ બધા રહસ્યો ખુલી જાય. નિસ્બત છે, એને કારણે જો આપણી નિસ્બત હોય, ધનીની મહેર હોય, આપણે આની અંદર ડૂબીએ તો મને કેમ નહીં સમજાય? કેમ નહીં? અને એ બધા જ ભેદ આપણે નહીં, એ બધા જ ભેદ ધની ખુલી રહ્યા છે. ક્યાં? આપણા દિલની અંદર બેસી. પણ આપણે દિલની અંદર ઝાંખીને જ નથી જોતા, તો પછી આ રહસ્ય ન સમજાય. એને આપણે ફક્ત ધનીના વચનોને ફક્ત અંતસ્કરણની અંદર જ લેવા છે, તો કેવી રીતે સમજી શકીએ આપણે? આની પર દિલથી તો વિચાર કરતા નથી. જો દિલથી વિચાર કરીશું તો આ બધું સમજાશે. અને જ્યારે દિલથી વિચાર કરીશું તો ધનીની મહેર આવવાની છે. આમાં કોઈ સંશય નથી. ધની એટલા માટે વારે ઘડી કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ. અને તું છતો ના આંખ ખોલે તો હું શું કરું? અને આપણે પછી કહે ધની મહેર કરો, મહેર કરો, મહેર કરો. ધની કહે છે, મેં તો મેરા દઈ ચૂકી, પણ તુને ન લિયા, હું શું કરું? નિસ્બત સમજીને મેં બધું જ આપી દીધું છે. નિસ્બત સમજીને હું તારા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ છું, પણ તારે દિલની અંદર ઝાંખીને જ જોવું નથી. મારા વચનોને તું સમજવા જ નથી માંગતી, હું શું કરું? અર્શ દિલ એહી હકીકી, અર્શ દિલ એહી હકીકી, અર્શ રૂહ મોમીના, રહે દરગાહ બીચ અસાલા, સુરત અરસાતાના. એ જ અર્શ દિલ છે. જે નિસ્બતી કઈ છે, રૂહ જે નિસ્બતી છે, એના દિલને, નિસ્બતીના દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. હવે અર્શ કરીને બિરાજમાન છે, ધનીની મહેર છે. ધની મહેર કરીને આપણને આપી રહ્યા છે. હું ના માનશો કે ધની આપણા દિલની અંદર બેસીને આપણને નિયામત નથી આપતા, સમજાવતા નથી, બધું સમજાવી રહ્યા છે. પણ આપણે આપણા ઉચ્છૃંખળ ફળાની અંદર, ઉચ્છૃંખલ ફળો એટલે શું એને કહેવાય? કે આપણે આપણી મસ્તીની અંદર મશગુલ છે, એટલા માટે ધનીની મહેર આપણને સમજાતી નથી અને ધનીના વચનો આપણે લેતા નથી. ક્લાસની અંદર સાહેબ છે, સ્ટુડન્ટ બધા છે, પણ આપણી મસ્તી હોય, ક્લાસની અંદર આપણી મસ્તી હોય, તો સાહેબ શું કહી રહ્યા છે આપણે સમજાય નહીં. એ ક્લાસમાં જ બેઠેલા છે, પણ સાહેબ શું કહી રહ્યા છે એ સમજાય નહીં. કેમ? કે આપણે તો આપણી મસ્તીમાં છીએ. આપણે આપણી મસ્તીમાં છીએ. પણ એ સાહેબ જે બતાવી રહ્યા છે એની અંદર જો આપણે રસ ધરાવીએ અને એની અંદર જઈએ, ડૂબીએ, તો સાહેબ શું કહી રહ્યા છે બધું સમજાય કે ન સમજાય? પણ એ કરવું નથી હોતું. મીન્સ વાણીની અંદર આપણે રસ રાખીએ અને અંદર ઉતરીએ તો વાણી બધી સમજાશે અને ધની અંદર બેઠેલા છે બધું સમજાવશે. ધીરે 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 બધા જ રહસ્ય ખુલશે. સંજમે આ પીલાવી રહ્યા છે, પણ એ પીવું જ નથી ત્યાં શું આપણે? અને દાવો કરવો છે કે ભાઈ આ વાણી તો સમજાતી નથી. દાવો કરવો છે કે બધું હુકમથી ખરું છે, ધનીનો હુકમ ફરે તો જ. બસ આ બધા દાવા કરીને આપણે બધા બેઠા છે. કેમ? આની પાછળનું કારણ શું છે? આપણી મક્કારીઓ છુપાવી રહ્યા છે આની અંદર, બીજું કશું નહીં. સમજાવતું નથી. સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર બતાવી રહ્યા છે અને છતાં આપણને સમજાતું.
સરળમાં સરળ ભાષા વાણી અંદર તોતલા કહ્યું છે, સરળમાં સરળ ભાષા બતાવી છે, છતાં આપણને સમજાતું નથી. વિચારો, રાજી મહારાજે કહ્યું મેરા અર્સદિલ મોમિન કહ્યું છે, છતાં આપણને દીદાર નથી થતા. શું કારણ છે? આપણે બધી મકારીઓ છે આ બધી. બસ એક હુકમ બતાવી દીધો, કોઈ કહી દીધું ને આપણે પકડીને બેસી ગયા. હુકમથી ખડું છે ને હુકમ ધણીનો હુકમ થશે, ફરશે ત્યારે આપણે પરમધામ પાછા જઈશું. જાગણી બ્રહ્માંડની આ લીલાની અંદર એ નથી બનવાનું. લાવો પ્યાર કરો દીદાર, ધેટ્સ ઇટ. ઇશ્ક રબદ કર્યો છે આજે ને કાલે. તમારે આની અંદર ડૂબવું પડશે, ડૂબવું પડશે ને ડૂબવું પડશે, એમાં કોઈ સંશય નથી. અંતસ્કરણને છોડવું પડશે, વજૂદને છોડવું પડશે. એટલે કે આપણે એને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે, વજૂદનો પડદો છે, એ વજૂદનો પડદો હટાવવો પડશે. અને એ પડદો જ્યાં સુધી હટશે નહીં ત્યાં સુધી ધની આપણને ધામને લઈ જાય. અને એ પડદો આપણે જ હટાવવાનો છે. આપણે જાતે જ આપણી ઈચ્છા ફેરવવાની છે. अर्श दिल यही हकीकी. નિસ્બતને કારણે રાજ્ય મહારાજ મહેર કરી રહ્યા છે અને એ જ મોમીનો પરમધામની અંદર છે. અર્શ રૂહે મોમીન, અર્શ રૂહે મોમીન. અને એના એવા દિલને રાજ્ય મહારાજે પોતાનું અર્શ બનાવેલું છે. રહે દરગાહ બીચ અસલ સુરત અર્શ તન, કે જેમની અસલ તન, એમના જે અસલ તન જે છે, પર આત્મ જેને કે છે, એ ત્યાં પરમધામની અંદર ધણીના ચરણોની અંદર બેઠે છે. અને એવા મોમીનના દિલને હર્ષ કરીને બિરાજમાન છે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. अर्श दिल यही हकीकी, अर्श रूहे मोमिना, रहे दरगाह बीच असल सूरत अर्श तन, सूरत अर्श तन. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં પોતાનું વંદન